રૂકમણીનો પ્રેમપત્ર. રૂકમણીનો પ્રેમપત્ર એ શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં 52મા અધ્યાયમાં શ્લોક નંબર 37થી શ્લોક નંબર 43 સુધી આપેલો છે. અહીં આપ જે જોઈ રહ્યા છો એ સંસ્કૃતમાં રૂકમણીનો પ્રેમપત્ર છે. હું આપને તેનો ગુજરાતી અનુવાદ સંભળાવું છું. હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ, આપના ગુણો તથા રૂપનું વર્ણન સાંભળીને મારું મન નિર્લજ્જ થઈને આપમાં લાગ્યું છે. એનું પૂર્ણ ભાષાંતર છે: હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ, કાનના છિદ્રોથી શ્રોતાના હૃદયમાં પ્રવેશ કરીને અંગના તાપને દૂર કરનારા આપના ગુણો તેમજ નેત્રવાળાના નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળીને મારું મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે. હે મુકુંદ, હે પુરુષ શ્રેષ્ઠ, કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા નિરુપમ અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન, મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે પતિ તરીકે ન સ્વીકારે? માટે પ્રભુ, આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે. તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો. પણ હે કમળનયન, શિયાળ જેમ સિંહના ભાગને અડી ન શકે તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકે. મેં વાવકુવા બંધાવી, અગ્નિહોત્રાદિ કરી, સુવર્ણ આદિના દાન આપી, તીર્થાટન વગેરેના નિયમો પાળી, ચંદ્રાયણ વગેરેના વ્રત કરી, દેવ, બ્રાહ્મણ, ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી આપ મારું પાણી ગ્રહણ કરો. હે અજીત, આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાઈને વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘના સૈન્યનો પરાજય કરીને બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો. કદાચ આપ કહો, અંતઃપુરની વચ્ચે રહેનારી અને તારા સગા સંબંધીઓનો નાશ કર્યા વિના હું શી રીતે તને પરણી શકું? તો હું ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે. તેમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે. અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ પણ નહીં આવે. હે કમળનયન શ્રી કૃષ્ણ, ઉમાપતિ શંકરની પેટે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા માટે આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે. તે આપની કૃપા આ જન્મમાં નહીં મેળવું તો ઉપવાસ વગેરે વ્રતો કરીને દુબળા કરેલા પ્રાણ ત્યજીશ અને એમ કરતા સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ. જો આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.